કેમ તો મિત્રો મજામાં? હું પણ મજામાં હું અને આજ પાણી વાળવાનું છે જો શકો છો. હવે પાણી આવે છે જો શકો બીજી બાજુ અમે જાય છે. બખા બખા હું નહીં કરી જતો ને આપણે ટોટકી પડે છે જોઈ શકો. મેં એક તો વાગતી નહીં વાગે મન પડે ત્યાં કેમ બ્લડ થઈ ગયો રેડે અહીંયા આંસકાલે પાણી અને જો શેડ્યું મારે અને અહીંયા અમરવાડી છે ત્યાં જાળી આમ પાણી વાળવાનું છે પછી આગળ પાલકમાં જવા દેવાનું છે અને બસ એવું છે. હોતો હોય તેમ જોઈ શકો તો બેઠો છે નહીં જોઈ શકો એમ જ કરવું જોઈએ. ક્યાંય દેખાતો જ નહીં ફૂલ મેક્સમાં લઈ લો તે દેખાય કદાચ છે. મિત્રો બાવો ક્યાંય દેખાવા નામ નથી લેતો અંદર દીધી લો ગઈ. હા તો મિત્રો આવું કાંઈક રિઝલ્ટ આવે છે આપણે ફોનમાં. અને ઠાંગનાથ મહાદેવનું મંદિર છે જોઈ શકો હો એ બાજુ વાદળનું આમાં છે બધું. તમારે એની પર વરસાદ થયો હોય તો મને કોમેન્ટ કરી નાખજો જલ્દી. મિત્રો આ વસ્તુ હું તમે કોમેન્ટ કરીને કહેજો આમ જોઈ શકો કેવું આમ તો. આના મિત્રો 8 રૂપિયાની પોળી જાય છે અને જોઈ શકો હો બીજી બાજુ તાંદળિયા ફાડા કાઢ નાખવાના મિત્રો. જોઈ શકો આવો અમારે તાંદળિયો છે કાં અને પાણી વાળવાનું છે કામકાજ હાલે છે. તમારે કેવું તાંદળિયો છે વાવે છે એ બધું અમને કીતા રહીજો એટલે અમને ખબર પડે કે તેમાં તાંદળિયો કેવી રીતના જો આની ભાઈ જે બને પાંદડા હોય ને એ કટિંગ કરી નાખવાના આમ બસ એવી રીતના ભાજી બને પછી વઘારીને મીઠી એવી લાગે ને બાજરાના રોટલા એ તમારે આમ તો રહ આવ્યો જાય એટલું આમ તેમ ધરાઈ રહ્યું કોઈ મને તો ઓછી ભાવે પણ આમ ખાતા હોય ને મજા આવે મીઠી લાગે સ્વાદમાં. મિત્રો તાંદળિયામાં પાણી મીંડું જાય છે જોઈ શકો છો. આવી રીતના પાણી મીંડું જાય છે મિત્રો. મજામાં હું પણ મજામાં હું પાણીમાં જઈ રહ્યું છે રેડે ને. હવે જોઈ શકો હો ખેતરમાં લૂક બધો હોય અને આ પાણી જોઈ શકો કેવું પાણી હાલ્યું આવે છે અને આપણા પગ ધોળા ખેતર થઈ ગયા છે જોઈ શકો. બે પગ રાખો એટલે સરખો હોય રેડે ને. આપણો પગ આવા ધોળા હોય ખેડૂત મિત્રોનો. હવે શેટી વાળાને કે તમે લ્યા હાબુ દઈ દઈને ધોવું આપણે એમ એકવાર ખાલી ખેતરમાં હોહરા નીકળ્યું ને ત્યાં ધોળા ખેતર થઈ જાય. એમ જો શેટીવાળા એટલે ધોળા કરવા બેસે ને તેને હાંસ પડી જાય. આપણે એમ પણ ધોળા થઈ જાય બસ જોઈ શકો. હવે પગ ધોળા થઈ ગયા છે સરસ મજાના. તો શેટીવાળા કરતા સારા છે એને જ આખો દી બેઠા રહેવાનું. અમારે જો કામ કર્યું તો અમારે સવારે તમારે તો મેકઅપ લગાવવાનું એ લગાવવાનું ઠેલું લગાવવાનું ઢીકડું એમાં જ તેમ ઊંચા નથી આવતા હળવાનું કે અમારા મેડમ ફોનમાં ગેમ જ રમે છે. જે કોઈને એટલી રમવું હોય એટલે ના પાડી દીધું એવી ન રમતા. ઘર જોવો રેડે. તો મિત્રો અમે તડકાના પાણી વાળવી અને તમે સબસ્ક્રાઈબર નહીં કરી શકો. બહુ કહેવાય તમે સબસ્ક્રાઈબર ન કરી શકો. અમારો વિડીયો કાં તો તમારી પાસે પહોંચતો નથી એવું થાય છે. અને આટલી બધી મહેનત કરવા છતાંય જો સફળતા ન મળતી હોય
તો એ મેં હાર તો નહીં માનવી યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં તમ તાર અમારા બ્લોગ આવશે એટલે મારો ભાઈ સબસ્ક્રાઈબર કરી નાખો. એટલે અમે આ તડકાની મહેનત કરવી, ખેડૂતના દીકરા મજૂરી કરવી, પણ તોય તમે નહીં સબસ્ક્રાઈબર નહીં કરવાના. હા સબસ્ક્રાઈબર કરી નાખજો. અને પાણી વેળવી એવી કારણે વજ્યા છે તો એ તડકો કાંઈ શાંતિ લેવાનું થતો નથી એટલે હું સાંઈ હું કે પાણી વાળતા વાળતા સાંઈ આવવું પડે એટલો તમને તડકો લાગે તો યાર સપોર્ટ કરો એમને. અને પૈકી તો તમને હસાવતા રહીશું, મોજ કરાવો. પાણી વાળાનું કામ કાજ લે ને આપણે પાડો લેવાય એવી જોઈ શકો એકદમ ફૂલ કન્ડિશનમાં છે. હા કોડ હાલે નકરો ગેમ જ રમે સમજો. હાલો પાણી આવી ગયું. કેમ છો મિત્રો? મજામાં ને? હું પણ મજામાં આવું. મિત્રો વાહુ જવાનું હોય બત્તી જોઈ શકો હાય પગમાં લાગ્યું હે આમ તો જોઈ શકો તો હાલ્યા જવી હાલ બાકી કેમ હાલે. રાતનો નજારો જોઈ શકો આમ અમારે ત્યાં પાવું હોય બધું આમ જુઓ. અને મિત્રો તમારે કિંપા કેવો હોય એ અમને કીજો. છે પંચું લાઈનનું પંચું કેવી એ લાઈટ પંચું કહેવાય. અત્યારે બધી સિસ્ટમ થઈ ગઈ જો હો બધી બાજુ લાઇટની. ને પહેલાંના જમાનામાં તમે જોવો ને કાંઈ નહોતું એ હે ને ગ્લોબ છે. અને અત્યારે તો કે ના બધું સિસ્ટમ બધી પહેલાંના જમાનામાં આવી ક્યાંય લાઇટ જ નહીં હોય. અત્યારના જમાનામાં તમે જોવો ને ડિજિટલ યુગ થઈ ગયો એટલે કે દાખલા તરીકે આમ બધું હાઈફાઈ આમ જે માંગો એ મળે રહે. પહેલાંના જમાનામાં તમને કાંઈ નથી મળતું, અત્યારે જે માંગો મોઢે માંગી મળે. જો શકો પહેલાં ને તાંદળી બાંધળી એ 25 વાતો મિત્રો જૂનું બહુ ઉખાડાય નહીં મને મજા ન આવી. પણ તમને કહું આપણે કેરા બાંધ્યા હતા સીના આવડા વાલના જોઈ શકો વાલના આપણે બાંધ્યા સીધા દોરી જેવા. કારણ કે આપણે આ સનેડો છે ને તોય બાંધી ગયું એટલે સારું કહેવાય એટલે ટકી ગયું એમ. અને તાંદળીઓ આવે આગળ એમ તમને દેખાડવું મળે. ખેતીમાં ટૂંકમાં આપણે હોય ને જોઈ શકો તાંદળીઓ રાતને બધી ઓલિયો થઈ ગયો. અને રોદડા આવે એટલે વાહુ જવાનું હોય કોઈ પણ લઈ લીધું છે. તો અહીં સુધી વ્લોગ એન્ડ કરું છું. તો કાલ સુધીમાં નમસ્કાર બધાને, જય માતાજી. હવે કાલના વ્લોગમાં મજા આવશે.